બાપુની હું જોગણીમાંની ઉપાસક છું પહેલાં, એટલે મને ખબર પડે કે તમારામાં ને આપણામાં એ સામ્યતા છે, અને આ જોગણીને આગળ કરીને જ ઘરની બહાર નીકળું છું. આ મારો નિયમ છે. એટલે બોલો જોગણી માત કી જય. આપ સૌ ઠાકોર સેનાના પાટણ શહેર, પાટણ તાલુકો, સરસ્વતી તાલુકો, એના સૌ હોદ્દેદારો, અને પૂરી સેના, આપ સૌ સમક્ષ એક બેન તરીકે આ બધાને એક ખાતરી આપવા માંગુ છું કે મેં છે ને મહિલાઓમાં પીએચડી કર્યું છે અને આખા દેશમાં બહેનો માટે કામ કર્યું છે. જમ્મુ કાશ્મીર જવાનું હોય તો ત્યાં બી એકલી જવું, ઝારખંડ જવાનું હોય, રાંચી જવાનું હોય, બાજુ મહારાષ્ટ્ર હોય, નીચે આંધ્રપ્રદેશ હોય, એટલે આખા દેશમાં ફરેલી છું. અને આખા દેશમાં સરકારની નીતિઓ ઘડવામાં પણ મારો ક્યાંક મહિલાઓના નિયમો, યુનિવર્સિટીથી યુજીસીની પોલિસી હતી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, એની એક કમિટીને હું ચેરમેન હતી. અને આખો અમે ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને આપ્યો, અને એ નીતિઓ હવે આવતા વર્ષથી આખા દેશમાં અમલી બનવાના છે. એટલે રાષ્ટ્રીય લેવલની કામગીરીનો અનુભવ છે, વહીવટનો અનુભવ છે. કલેક્ટરને અને એસપીને તો હું હંમેશા ધમકાવતી છું. હું સાદા માણસ નહીં, પણ કલેક્ટરને તો ખાસ કરીને પાવર બતાવો છો ત્યાં બતાવવાનું, એ પ્રકારની મારી માનસિકતા છે. પણ તમે સામાન્ય લોકોને હેરાન નહીં કરો. ઓકે, તો આ બધા જ અનુભવને લઈને જ્યારે હું આ બધાને કહું કે મને નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા મોકલી છે, અહીંયા પાટણ ક્ષેત્રમાં આપણે કહ્યું છે કે મારે તો ડીસાની ઈચ્છા હતી, બનાસકાંઠામાં એક નહીં 4 સીટ પર વિષય હતો કે બેન જીતી જાય, અહીંયા લડાવો, અહીં લડાવો, અહીં એટલું ત્યાંની લોકપ્રિયતા. અને સર્વ સમાજમાં તમે કદાચ તમારા કોઈ આગેવાન હોય તો પૂછજો કે રાજુલબેનનું શું, તો એ તમને પ્રતિભાવ આપશે. તો પણ નરેન્દ્રભાઈ મોદીનો આદેશ થયો કે રાજુલને પાટણ જ લડવાનું છે, એટલે એક વફાદાર સૈનિક તરીકે અહીંયા લડવા માટે આવ્યું. અમારું મૂળ વતન, મારા પપ્પાનું અમારું મૂળ વતન કંબોઈ, એટલે ચાણસ્મા તાલુકાનું કંબોઈ ગામ, અને મારી સાસરી ડીસા. 2 બાળકો છે મારે, અને કાયદાના પ્રોફેસર તરીકે, પ્રિન્સિપાલ તરીકે 15 વર્ષ મેં કામ કર્યું. મેં 5 પુસ્તકો પણ લખેલા છે, અને કદાચ મહિલાઓ માટે એક સારા સ્પીકર તરીકેની હું આમ છાપ ધરાવું કે ક્યાંય મહિલાઓ માટે કંઈક, બહેનો માટે સારા વક્તા જોઈતા હોય તો લોકોની પસંદગી હોય કે રાજુબેનને બોલાવે. એમ કરતાં કરતાં મને રાજકારણમાં આવવા માટે પણ ક્યાંક ને ક્યાંક ઉપરથી મોદી સાહેબ કે આનંદીબેન દ્વારા કે બેન તમે તમારી સમાજના દીકરી છો ને પાર્ટીમાં કામ કરો, એટલે આમ શિક્ષણની વ્યક્તિ છું પણ રાજકારણમાં આવવાનું થયું. હવે હું છેલ્લા કેટલાય દિવસથી સરસ્વતી તાલુકાના પ્રવાસમાં મેં આ હતા ને 2 દિવસથી મેં જાહેરાત કરી